કોટી વંદન તમને સુધા નની નાથ રૂપા. ફરી પાછા આ ભાવ સાથે હાજરી હોય અને એ વખતે જ્યારે આ ટેમ્બી મુકામે 1000 દિવસ પૂરા થાય, 3 વર્ષ જેટલો સમય લાગી જાય છે ફરી પાછો આપણો આ મેળાવડો જમાવતા. ફરી પાછા આ ભાવ સાથે મળતા 3 વર્ષ જેટલી લાંબી મજલ કાપવી પડે છે સાહેબ. ત્યારે આવો, કોઈ શાયરે ખૂબ સરસ મજાની વાત કહી છે કે બાગે સબા कुछ सुना तूने, मेहमान आने वाले हैं तो कलिया मत बिछाना राहों में, हम वहां नजरे बिछाने वाले हैं. જેની પ્રતીક્ષામાં આપણે નજરો બિછાવીને બેઠા છીએ એવા મહેમાનો જ્યારે આપણી વચ્ચે પધારતા હોય ત્યારે બહાર ઉભેલા તમામે તમામ ભાવિક ભક્તશ્રીઓને હો બાપ, મેં પહેલા પણ કીધું એમ નામ રહનતા ઠાકરા નાણા નહીં રહન, કીર્તિ કેરા કોટલા તો પાડ્યા નહીં પડન. કરોડો રૂપિયાના દાન આપ્યા છે સાહેબ, અને હજી એ વિનમ્રતાના ભાવ સાથે અહીંયા ઊભા હોય. જોરદાર તાળીઓના નાદ સાથે બે હાથ ઉપર કરી અને આપણે જોરદાર તાળીઓના નાદ સાથે આપણે એમને અભિવાદિત કરીએ. અને હું તો એમ કહું સાહેબ કે આપણે પોતાના સ્થાન ઉપર ઊભા થઈએ કે નવી જ્યારે જાહેરાત થઈ અને નવી જાહેરાતમાં નવું એક મયુર પંખ ઉમેર્યું કે ચાલો શરૂઆત મારાથી કરવી છે, એટલે વિશાલભાઈને આપણે બે હાથ ઉપર કરી જોરદાર તાળીઓથી અભિવાદિત કરીએ. આ નવું બિલ્ડિંગ મારે હવે એક એવા વ્યક્તિત્વને આ મંચ અને માઇક સુપ્રત કરવા જવું છે, કારણ કે આખા ભારત વર્ષની અંદર શિક્ષાનો જેમણે યજ્ઞ જગાવ્યો છે, સાથે સાથે આ સંસ્થાની અંદર ટ્રસ્ટી અને એક સમયે આ સંસ્થાને ઉપર લાવવા માટે થઈને દયાળજીભાઈની સાથે ખભે ખભો મિલાવી અને નક્કી કર્યું હતું કે આપણે બધા થઈ અને બધાને ભેગા કરી અને આ સંસ્થાને આપણે ગમે એમ કરીને આગળ વધારશું. એવું વ્યક્તિત્વ કોઈ હોય તો માનનીય શ્રી કેશવભાઈ ગોટી. હું ઘણી વખત કહેતો હોઉં છું કે કેશવ કે જેણે ટચલી આંગળી ઉપર પર્વત ઉચક્યો હોય, અને એક અમારે કેશવ કે જેણે ટચલી આંગળી ઉપર શિક્ષાનો પર્વત ઉચક્યો છે, એવા માનનીય શ્રી કેશવભાઈ ગોટીને મારે વિનંતી કરવી છે કે પોતાનો ભાવ અહીંથી અર્પણ કરે. અહીં કહું કારણ કે સમજદાર ઘણા છે. હવે મારે જેને વિનંતી કરવી છે એવા શબ્દો સાથે કે રોજ પીછા પીછા કરતી આજ પીછામાંથી મોર થયો કે નહીં, જોને સખી તારા હૃદયમાં શોર થયો કે નહીં. આજ વાત પીછામાંથી મોર કરવાની છે, આજ વાત હૃદયમાં શોર કરવાની છે. અને આજ વાત હવે જેમને હું મંચ અને માઇક સુપ્રત કરવા જઈ રહ્યો છું એવા માનનીય શ્રી ગોવિંદ કાકા ધોળકિયાના શબ્દો પર ગૌર કરવાની છે. આમ તો ગોવિંદ કાકા સભાપતિ જે હોય, પ્રમુખ હોય, એનું ઉદ્બોધન છેલ્લે હોય, પણ એ ફક્ત આજે સભાપતિ નથી, સાથે સાથે ભારત દેશના રાજ્યસભાના સાંસદ પણ છે. એટલે અતિ વ્યસ્ત હોવાને હિસાબે આપણે એને વચ્ચે આપણે મંચ અને માઇક સુપ્રત કરીએ છીએ. એટલે કાકાના માનમાં પહેલા સૌથી વધારે આપણે તાળીઓની ગુંજ વરસાવીએ અને ત્યારબાદ મારું તમારું મૌન એમના માટે તાળી કરતા પણ વિશેષ છે. તપોભૂમિ છે સાવરકુંડલા કે જ્યાં આપણા સ્વામીજીએ જ્યાં આશ્રમ પણ છે અને ત્યાં આપ સૌ જાણો છો. ત્યારબાદ મારે વિનંતી કરવી છે સમાજ શ્રેષ્ઠીઓમાંથી આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે માનનીય શ્રી જીવરાજભાઈ સુરાણી. ત્યારે એમને વિનંતી કરું કે આપ પોતાનો ભાવ અહીંથી અર્પણ કરશો. ઘઉં રસોડા વિભાગમાં અર્પણ કરી રહ્યા છે હંસાબેન માવજીભાઈ વિરડિયા. હસ્તક છે જયેશભાઈ વિરડિયા. 51,000 રૂપિયા દર વર્ષે 3 વર્ષ સુધી અર્પણ કરી રહ્યા છે. 1,53,000 રૂપિયાના દાતા થાય છે. જયેશભાઈ વિરડિયા જો અહીં ઉપસ્થિત હોય તો ઝડપથી મંચ પર ઉપસ્થિત થશો. મહેશભાઈ પડસાળાને વિનંતી કરું કે જયેશભાઈનું બહુ. આલાભાઈ ખમલ 1 લાખ રૂપિયા ગામ સખવદરના વતની છે, 1 લાખ રૂપિયા અર્પણ કરી રહ્યા છે. વાસુરભાઈ ઉપસ્થિત હોય તો મંચના આગળના ભાગમાં આવશો. અને ભાઈને આપણે જેટલા ખોબલે ખોબલે અભિનંદન આપીએ અને વધાવીએ એટલા ઓછા છે. બસ હવે છેલ્લી તાળી મારે તમારી પાસે જોતી છે કે થઈ વિદાયની વેળા. હવે બસ આવજો યારો, બે દમ રહ્યા છે આભારના બાકી, થોડુંક સુનતા જજો યારો. સદા તમ યાદને ખોળે ના ઝુલાવજો યારો. અને કદી ફુરસદ મળે તો આ પંચસહસ્ત્ર દિનના કાર્યક્રમને અને આ હરેશ માણિયાને ક્યારેક સંભાળજો યારો. આવો, હું તુષારભાઈને વિનંતી કરું, તુષારભાઈ વિરડિયા કે આભાર દર્શન કરશો અને ત્યારબાદ આપણે સૌ ભોજન પ્રસાદ માટે અહીંથી જશું. અને